શુક્રવારે મોડી રાત્રે બેલગામ કાર ચાલકે વડોદરામાં અકસ્માત સર્જ્યો। પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે કારમાં સવાર બે લોકોએ બેફામ ડ્રાઇવિંગ કરી રાહદારીઓને અડફેટે લીધા। રાહદારીઓને અડફેટે લઈ કાર રોડ પરના વીજપોલ સાથે અથડાઈ હતી। અકસ્માતની ઘટનામાં કેટલાક રાહદારીઓ ઇજાગ્રસ્ત પણ થયા। સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત સર્જનાર આ બંને આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી। ગઈકાલે મોડી રાત્રે પાણીગેટ આજવા રોડ ઉપર આવેલ હરીશ પેટ્રોલ પંપ પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી વાંકાચૂકી ચલાવી અને એક ઇસમ છે તેમને નજીકના થાંભલા સાથે અથડાડેલ। જેના અનુસંધાનમાં તેમને નીચે ઉતારી અને પોલીસે પૂછપરછ કરતા તેની અંદર એક અન્ય વ્યક્તિ પણ હાજર હતી અને બંને પીધેલા હતા, જેથી જે ડ્રાઇવિંગ કરતા હતા પ્રેમ વસાવા તેમના વિરુદ્ધ ડ્રંક એન્ડ ડ્રાઇવનો કેસ કર્યો છે પોલીસે, અને બીજો ઇસમ છે વિજય રાઠોડ તેમના વિરુદ્ધ પણ એક પીધેલાનો કેસ કરાયો।